દાહોદમાં સાંસદની ઉપસ્થિતિમાં સ્ટેશન રોડ ઉપરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। દાહોદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને દાહોદના સાંસદ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। દાહોદમાં યોજાયેલા આ કાર્યક્રમ પહેલાં સાંસદની ઉપસ્થિતિ ટાણે તેઓનું પારંપરિક આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જે બાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સાંસદ, ધારાસભ્ય, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, સુધરાઈ સભ્યો તથા તમામે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભેગી થયેલી જનમેદનીમાં નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ ગુરુકુળ હાઈસ્કૂલની બાલિકાઓ દ્વારા સુંદર પારંપરિક ગરબા યોજ્યા હતા, તેઓ રાસ ગરબા રમ્યા હતા। તો આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા। તો સાથે સાથે ફૂટબોલ સહિતની ગેમોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દાહોદના રમતવીરોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ કેટલાક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 1ના કર્મસ્થ કાઉન્સિલર લખન રાજગોરને બેસ્ટ કાઉન્સિલર તરીકે તાજેતરમાં શિલ્ડ મળી છે, તેમને સન્માન કરવામાં આવ્યું હતું, શિલ્ડ પણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઈ, ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, લખનભાઈ રાજગોર, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, પક્ષના નેતા દીપેશભાઈ લાલપુરવાળા, કારોબારી ચેરમેન હિમાંશુ બબેરિયા, દંડક અહેમદ ચાંદ, પૂર્વ પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, કાયદ ચુનાવાલા, વિનોદ રાજગોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ વિકસિત સંકલ્પ ભારત યાત્રાનો હેતુ એ છે કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો લાભ શહેરમાં અને છેવાડાના માનવી સુધી પહોંચે, તે માટે રથને સાંસદ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ રથ શહેરના સ્ટેશન રોડ ઉપરથી કાઢવામાં આવ્યો હતો અને ગામે ગામ ફરી સરકારની યોજનાઓની માહિતી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ધન્યવાદ।